દુનિયામાં 5 સૌથી ખતરનાક રેલવે ટ્રેક જ્યાં મુસાફરી એટલે જાણે મૃત્યુના દર્શન. ભારતનો પણ એક માર્ગ સામેલ. મોટાભાગના લોકો ટ્રેનની મુસાફરીને આરામદાયક અને સસ્તી હોવાથી પસંદ કરે છે, પરંતુ દુનિયામાં કેટલાક એવા રેલમાર્ગો પણ છે જ્યાંથી પસાર થવું દિલ ધડકાવી દે તેવું હોય છે. દક્ષિણ આફ્રિકાનો કેપટાઉન રેલમાર્ગ ચોરી, લૂંટ અને હુમલાઓ માટે જાણીતો, જ્યાં મુસાફરી કરતા લોકો હંમેશા ડરમાં રહે છે. ભારતનો ચેન્નઈ રામેશ્વરમ રેલમાર્ગ સમુદ્ર પર બનેલા પુલ પરથી પસાર થાય છે, જ્યાં ચારે બાજુ ફક્ત પાણી જ દેખાય છે, જે તેને સુંદર છતાં જોખમી બનાવે છે. ઇન્ડોનેશિયાનો આર્ગો ગેડે રેલમાર્ગ ઊંચા પુલ પરથી પસાર થાય છે, જ્યાં કોઈ રેલિંગ નથી અને ટ્રેન પસાર થાય ત્યારે મુસાફરોના શ્વાસ જાણે કે અટકી જાય છે. જાપાનનો વ્હાઇટ પાસ અને યુકોન રેલમાર્ગ લગભગ 3000 ફૂટ ઊંચું ચઢાણ કરે છે, એટલે કે તે પણ ખતરનાક માનવામાં આવે છે. ઇક્વાડોરનો ડેવિલ્સ નોઝ રેલમાર્ગ સમુદ્ર સપાટીથી 9000 ફૂટની ઊંચાઈએ આવેલો છે. તેને વિશ્વના સૌથી જોખમી રેલમાર્ગોમાં સ્થાન અપાયું છે.